દોસ્તો અમે જ્યારે જીમમાં આવીને તો જો બહારનો નજારો અમારો આવો દેખાય. આજનો નજારો આ બાર કૂતરાને જો સાંડલો કરી ગયો. આજનો નજારો એવો છે જીમનો કે આજ કૂતરો છે ગાડી ઉપર બેઠો, નકર અમાર દાદરે હોય, તમારા દાદરે બેઠા હોય જો બધા. જો આખી ટીમ આવી, આને ટીમ આવી. જો અમારું ઉપરનું જીમ છે આ. પાછા છે ભાઈ યુદ્ધ શરૂ થવાનું. બારી ખુલ્લી છે ને એટલે જો એસી. આજે અમારા જીમની શરૂઆત આવી રીતના થઈ છે. જો બગા હા આને ઊંઘ આવે છે. આજે એને ઊંઘ આપણે કેટલા ક્યાં બે નમૂના આવ્યા. આ જો એક ભાઈબંધની ગાડી છે અમારા. પાછા જો આપણે જીમમાં આવી ગયા છે મિત્રો. અને આજે આપણે નવમાં દિવસ લીટી આવી ગઈ છે. ઘૂસે આવી ગઈ છે. એ મારી આજે પબ્લિક બહુ વધારે આવી ગઈ. જો આ બે વાતો કરવા મળ્યા. મારી યાર બહુ વાતો કરી કે તમારો વિડીયો એડિટ ન કરી દીધો. મેં કીધું વાંધો નહીં, પછી કરી દેજો. હવે જો આપણે સેટ મારવાના. આજે આપણે 9મો દિવસ છે. આજે ટ્રાઇસેપ મારવાના. અમારા જો જીમના ઓલા શું કહેવાય ટ્રેનર જો વહી જાય. ટ્રેનર જો ટ્રેનર ફોનમાં વાત કરે છે. એ ફોન માં ગયા. એક ટ્રેનર કોઈક છોકરાને લઈને વી ગયા. અત્યારે ક્યાં લઈને ગયા ની કઈ ખબર નથી. ભાગી ગયા છે. જોયું એને હું કહેતો મને પગે લાગીને જાય એમાં. વિડીયો નતા આવ્યા. એ વિડીયો તમને આ ભાઈ થોડોક લીધો નહીં, લેવા જેવો નહોતો એટલે ભાઈ એટલે નો લીધો. પગે લાગીને વી ગયા પછી છેલ્લે તમે કે બાર નો પાડતો એમ પાડી દીધું. આ ભાઈ અમારે ટ્રાઇસેપ મારે છે. હા યાર મને કોમેડી મૂડમાં નાખી દીધો. ફિલિંગ આવતી હતી કાંઈ? ફિલિંગ કાંઈ કોઈ જાતની ફિલિંગ નહીં. જીમમાં પંપ જ નથી આવતો. ના જીમમાં બોડી જો સલમાન ખાન સ્કીની બોડી આવી. સ્કીની બોડી પાવડર લે છે. પાવડર હોય જો ઠેલામાં જો એટલે ત્યાં ઠેલા નિશાન છે કે જીમમાં હરવાઈ ગયેલા. ઈ ભાઈબંધ હતો ને એની જ કહાની એમ કહેતા તમને આગળની સ્ટોરી. આપણા ભાઈનો સેટ પૂરો. આપણો વારો છે. દોસ્તો હું તને એક વસ્તુ કહું ને તમને કે અમારા જીમમાં છે ને 9 દી થઈ જાય. અમારા 9મો દિવસ છે. તો હરામ બરાબર જો કે બોડીમાં કાંઈ ફેર પડતો કોઈ જાતનો ફેર નહીં. હવે આ છે ને આ જીમથી કંટાળી ગયા છે હવે. હા ઘોંકડીથી. હવે અમે બીજું એક જગ્યાએ ગયા છે ફિટનેસ. તમને દેખાડશું. ફોન આવ્યો તો મારામાં. અમે સાઈડમાં અમારે શરૂ જ છે સર્ચિંગ. પણ અમુક જગ્યાએ પૈસા બહુ વધી જાય છે. અમુક જગ્યાએ પૈસા વધી જાય ને. જો હવે તારા મારા ભાઈ ખેલ શરૂ કર્યા. ભાઈ જો હવે કંટાળેલા ઉભા અમારી મારે શું કરવું એલા. હા હવે અમારા જીમમાં બહુ આ કસરત કોઈ નહીં મારી હોય. જેને મારી કમેન્ટ કરો. હવે આપણો ભાઈ પાછો ગમે એમાં બીજી કસરત હો આડેન ધડ. તાતનો બીજો સેટ છે. સામે ઓલી જો ફાઇન ઊભી લીટી. આજનું રિઝલ્ટ તમે જોજો બેસ્ટ આવશે. ફૂલ બેસ્ટ ક્વોલિટી. હવે અમને ખબર પડી રિઝલ્ટ ક્યાંથી સારું આવે નહીં. હવે બધું પતી ગયું આખું 9-10 વિડીયો અપલોડ કરી નાખ્યા પછી અમને લાઈટ થઈ. કેમ કે ધીરે ધીરે ચડ્ડો આપણી જર્ની છે ને આગળ વધેલા હોય. ચડ્ડા તમારા ઘરે પહેરવાની વસ્તુ છે એવું કહી દેવું છે આપણે. હા એલા ભાઈ ઓલો જો લીલા હોય કેવા મારા કા લટકા લેતા કેમ મારે જ ગાઈસ. લટકા વાળા બહુ. તમે એનું કમેન્ટમાં થોડુંક જણાવો ને યાર. મને થોડુંક યાર કોઈ જણાવતું જ નથી ખેલા ભાઈ. હું વાંધો તમને થોડુંક કમેન્ટમાં જણાવો એટલે અમને થોડુંક આગળ વધવાનું ખબર પડે. કાકા આમ સપોર્ટ કરો થોડો ઘણો. બાકી એમાં કસરત ગધા મજૂરી કર્યા જ કરશું. આવી રીતે ગધા મજૂરી કરી કઈ થાકી જાય. હવે જીમમાં પૈસા પડવા નઠારા. એ લે ચડ્ડો આવ્યો. આપણે ચડ્ડો એકલો વિચારમાં જ પડ્યો. એ જોઈ મારે સમજો એ કઈક વિચારમાં મારે છે. ગમમાં એને જે આપણો ફોન દેખાડવાનો હતો. હવે એને એવું છે કે ભાઈ થોડા ગમમાં પડી ગયા છે. એનું બ્રેકઅપ થયું છે ને કાના ગમના ગીત વગર મારું મૂડ ખરાબ કરી નાખ્યું. અમારે છે ને વાંયથી વોઇસ ઓવર એટલે કરવો પડે છે કે આ જીમમાં છે ને ગીત ફૂલ હોય છે. ત્યાં અમે કઈ બોલી ન કે કોપીરાઇટ આવી જાય. ના જો બોલીએ ને તો આ બધું મ્યુટ કરવું પડે છે. આવા બધા ગમ વાળા આવી જાય છે તો ગમના ગીત વગાડ્યા કરે વગાડ્યા ધૂનકી ચડી જાય અલગ પ્રકારની. એટલે એનું એનું સોલ્યુશન માટે બીજા જીમમાં અમારે જવું પડશે.